હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, હાલમાં ભારતના વડાપ્રધાન મોદી દ્વારા અંતરિક્ષ દિવસની ઉજવણી દરમિયાન ઇસરોના ચીફ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક રોડ મેપ તૈયાર કરીને સોંપવામાં આવેલો છે। દોસ્તો, આ રોડ મેપ એવો છે દોસ્તો, ભારતનું પોતાનું આત્મનિર્ભર તરીકેના જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના અનુસંધાને દોસ્તો ઇસરો દ્વારા પ્રધાનમંત્રીને એક પ્રોજેક્ટ સોંપવામાં આવે છે। એની અંદર જે પોતાના જે સ્પેસ સ્ટેશન બનાવવા માટેનું તમામ જે રોડમેપ તૈયાર કરેલો છે એને પ્રધાનમંત્રીને સોંપવામાં આવ્યો છે। આમ દોસ્તો, સ્પેસ સ્ટેશન બનાવવું વધારે અઘરું હોય છે, કારણ કે દુનિયામાં અમુક જે ગણતરીના 2 થી 3 દેશો જેવા છે જેને પોતપોતાના સ્પેસ સ્ટેશનો લોન્ચ કરેલા છે। આમ દોસ્તો, ભારત પણ હવે આ ફિલ્ડની અંદર આગળ વધી રહ્યું છે। દોસ્તો, ભારતે જે 2028 સુધીની અંદર પ્રથમ મોડ્યુલ લોન્ચ કરવાની યોજના તૈયાર કરી છે। આમ દોસ્તો, સ્પેસ સ્ટેશન એક મોટું 52 ટનથી વજની જેટલું મોકલવામાં આવતો એક માલ, તમામ સિસ્ટમેટિક સાયન્સની જે આવતી તમામ જે માનવ રહિતને લગતી સંપૂર્ણ માહિતીનો જે અનુસંધાન ટેકનોલોજી, એટલે કે જે પણ સાયન્સને લગતો ડેટા કલેક્ટ કરવાનો હોય છે એની અંદર 3 થી 6 જેટલા માણસો એટલે કે અંદર રહી શકે એવી સગવડતા ઊભી કરવાની હોય છે। અને સતત એ ધરતીની એટલે કે ધરતીથી 450 કિલોમીટર દૂર પરિક્રમા કરતું હોય છે। મિત્રો, આ 52 ટન જેટલો વજન એક સાથે મોકલવો વધારે અઘરો હોય છે, એટલે આને અલગ અલગ સ્ટેજમાં મોકલવાની તૈયારીમાં છે। એટલે દોસ્તો, પ્રથમ સ્ટેજ 2028ની અંદર પ્રથમ મોડ્યુલ મોકલવામાં આવશે। આમ 2035માં તમામ મોડ્યુલ મોકલીને ભારતનું સંપૂર્ણ આ પ્રોજેક્ટને સમાપન કરવામાં આવે છે, એટલે કે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવામાં સક્સેસ હાંસલ કરશે ઇસરો। દોસ્તો, આમ જોવા જઈએ તો ભારત પણ ટૂંક સમયની અંદર જે અંતરિક્ષની અંદર ઘણા બધા મિશન પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે। તો દોસ્તો, આવા જ સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।